વાણીમાં આપણે ત્યાં અનેક પ્રકારના વિવેક છે. કમથી કમ આટલી વિવેક જરૂર રાખજો. ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય, હવેલીમાં તમે ઊભા હો, ગમે તેટલું કોઈ પરિચિત મળે, હાય કરીને એને ભેટવા નહીં જવાનું, ત્યારે હાથ મળાવવા નહીં જવાનું. ત્યારે વિવેક એવો હોવો જોઈએ કે આપણી નજર પ્રભુ સિવાય બીજે ક્યાંય ન જવી જોઈએ. અને કમથી કમ હવેલીમાં દર્શન ખુલ્લા હોય તો ઠાકોરજીની સામે મોબાઈલ કાઢીને બીજાથી કમથી કમ વાત નહીં કરવી. અમુક જગ્યાએ ક્યાંક રિસ્પેક્ટ, એ જગ્યાનો આદર છે, એ સમયનો આદર છે. એક તો હવેલીમાં દર્શન ખુલ્લા હોય ત્યારે, અને બીજું કોઈની સ્મશાન યાત્રામાં ગયા હો અને મૃતદેહ કોઈનો પડ્યો હોય ત્યારે કમથી કમ મોબાઈલ જોડે બીજા જોડે વાતો નહીં કરે. એ ક્ષણોને આદર છે. કારણ કે ઘટના બધા જોડે ઘટવાની છે. મૃત્યુને આપણે ત્યાં આદર અપાય છે. તો વાચિક અપરાધ આપણે ત્યાં વિવેક, ગુરુ સાથે બોલવાનો કેવો વિવેક, વૈષ્ણવ સાથે કેવો વિવેક, પ્રભુ પાસે હોય તો કેવો વિવેક. આપણે ત્યાં બોલવાનો વિવેક છે. પુષ્ટિ માર્ગી આખી ભાષા છે. આપણે એમ નથી કહેતા કાપીને લાવ, આપણે સમારીને લાવ, હાથ ખાસા કરો. પુષ્ટિ માર્ગી આ બધા વિવેક છે. બોલવાનું પણ એક વિવેક છે. એમ વ્યવહારનો વિવેક, પ્રભુ આગળ હોઈએ તો કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બીજા જોડે આપણો વ્યવહાર હોવો જોઈએ. ઘણા લોકો કે આ પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ, આ કાયદાઓ નથી, આ શિસ્ત છે. રૂલ અને ડિસિપ્લિન આ બંનેમાં ફરક હોય છે. આ કોઈ કાયદાઓ નથી કે ભંગ કરશો તો કોઈ બહુ મોટો પાપ થઈ જશે, પણ આપણે ત્યાં ડિસિપ્લિન છે. અરે વિચાર કરો, તમને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જમવા બોલાવે અને એની બાજુમાં બેઠા હો, ત્યારે મોબાઈલમાં બીજા જોડે વાત કરો તમે, ત્યારે બરમુડો ને ટી શર્ટ પહેરીને જાઓ, ત્યારે બીજા જોડે હાય હેલો કરીને હસી હસીને વાત, ત્યારે તમારું એટેન્શન ક્યાં હોય? અરે પ્રાઇમ મિનિસ્ટર જોડે બેઠા છો, એટેન્શન એને આપવા. તો એક દેશના પ્રધાનમંત્રીને આટલો આદર અને શિસ્ત રાખતા હો, તો જગતના નાથની સામે બેઠા હો ત્યારે કેટલું શિસ્ત રાખવું જોઈએ. આપણે એને પ્રગટ નથી જાણતા એટલે આ બધું થાય છે. રૂલ નથી, ડિસિપ્લિન છે, શિસ્ત છે. અને શિસ્ત દ્વારા આપણે એ ક્ષણોને આદર આપીએ છીએ. શિસ્ત દ્વારા આપણે સ્વરૂપને રિસ્પેક્ટ આપીએ છીએ. અને એટલા માટે એ રિસ્પેક્ટ આપણે શીખવાનું. તમે એ ક્ષણોને આદર આપી શકો છો કે નહીં? તમે ભગવત સ્વરૂપને આદર આપી શકો છો કે નહીં? એ શીખવાનું, એ સમજવાનું. અને સ્કૂલ સારી કઈ, ભણવાનું તો બધે સરખું હોય, પણ જ્યાં ડિસિપ્લિન સારું હોય ને સ્કૂલ સારી શીખે કહેવાય. એમ પુષ્ટિ માર્ગમાં આ બધા કાયદાઓ નથી, શિસ્ત છે. અને આપણને એ વાતનું ગૌરવ છે કે 500 વર્ષથી આપણે શિસ્ત જાળવી રાખ્યું છે. આજે પણ આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એ ક્ષણોને, એ સ્વરૂપોને, એ સ્થાનને. અને એટલા માટે સત્સંગમાં હોઈએ, હવેલીમાં હોઈએ, કથામાં હોઈએ, ત્યારે કેવું શિસ્ત અને આદર રાખવું. જો કોઈના ભક્તિમાં ભંગ કરવો એ પણ અવિવેક છે. આપણે ત્યાં આટલી વસ્તુનો ભંગ અપરાધ કયો છે: એકાંત ભંગ, નિંદ્રા ભંગ, ભોજન ભંગ અને ભજન ભંગ. આટલી વસ્તુનો એકદમથી ભંગ ન કરાય. કોઈ એકાંતમાં બેઠો હોય ને એને એકદમથી આપણે ખોખારો ખાઈને જઈએ. કોઈ સૂતો હોય તો એકદમથી ઉઠાડી ન દેવાય, એને થોડોક અવાજ કરીને એની થોડીક નીંદ ભંગ કરીએ. પછી કોઈ જમવા બેઠો હોય તો એકદમથી એને ઊભો ન કરાય, પછી જમી લે પછી વાત કહેવાય. એમ જ કોઈ ભક્તિ કરતો હોય, કીર્તન ગાતો હોય, સેવા કરતો હોય, એકદમથી એને ભંગ ન કરાય. 3 પ્રકારના અપરાધની વાત કરી: કાયિક, વાચિક અને માનસિક. વૈષ્ણવે આ 3 અપરાધથી ડરવું. સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. તમે વાર્તા સાહિત્યમાં જોશો તો સિદ્ધાંત પક્ષમાં કોઈએ ભૂલ નથી કરી, ભાવ પક્ષમાં ક્યાંય ભૂલ નથી, પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષમાં ભૂલ થઈ ત્યાં અપરાધ થયો છે. અને એટલા માટે વ્યવહારના આ 3 અંગ, કાયિક, વાચિક અને માનસિક, આ 3 માટે વૈષ્ણવે જાગ્રત રહેવું. વૈષ્ણવની વાણી કેવી હોય, વૈષ્ણવનો વ્યવહાર કેવો અને વૈષ્ણવનું ચિંતન કેવું. આપણે ત્યાં તો શ્રી હરિરાય મહાપ્રભુજીના વહુજીનું ચિંતનનું દોડ છે ને. કેવું સુંદર વર્ણન કરતા અમારા સુંદરવંતા વહુજી કે વૈષ્ણવના મનમાં કેવું ચિંતન ચાલે, અને એનું અદ્ભુત વર્ણન કરતા અમારા સુંદરવંતા વહુજી ચિંતનના ધોળમાં જ્યારે વર્ણન કરે છે કે યુગલ સ્વરૂપ જે અખંડ લીલા કરે છે, અને લીલા સમયે કેવું સુંદર રમણીય વાતાવરણ છે, કેવી કુંજ નિકુંજો છે, અને એમાં શ્રી ઠાકોરજી એ વિહાર કરે છે. તો કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારનો પક્ષ આપણે ત્યાં બતાવ્યો છે. અહીંયા 3 પ્રકારના અપરાધ પ્રભુજીએ કર્યા.
ભગવાન વિષ્ણુ પોડ્યા હતા ને આવીને વક્ષસ્થળ ઉપર ચરણનો પ્રહાર કર્યો, અને પ્રહાર કર્યો તો પ્રભુએ ચરણ પકડી લીધા. અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા કોમલ ચરણારવિંદને ચોટ તો નથી લાગી. અને એટલે જ કેટલાક ભગવત સ્વરૂપોમાં તમે જોશો ને તો એક નાનકડું ચરણ ચિહ્ન વક્ષસ્થળ પર પ્રભુને હશે. પણ આપણે ત્યાં જે પ્રાચીન શુદ્ધ પુષ્ટિ માર્ગીય સ્વરૂપો છે એમાં એ ચિહ્ન હોતું નથી. એ વિષ્ણુની કથાનું છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ દેવતા છે, અને આપણે જે સેવીએ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, જેમાંથી આ ત્રણ દેવો પ્રગટ થાય છે. એટલે ઘણીવાર આજે સેવા પધરાવી હોય તો એ શુદ્ધ પુષ્ટિ માર્ગીય સ્વરૂપો પ્રાપ્ત કરવા એ પણ એક ચિંતાનો વિષય છે કે જે ચિહ્નો સાથેના ભગવત સ્વરૂપો પ્રાપ્ત થાય એવા સ્વરૂપો પધરાવા જોઈએ. કેવા સ્વરૂપો પુષ્ટાવવા એનો પણ એક વિવેક છે. જે હાથમાં આવે પુષ્ટાઈ નહીં લેવાનું. ઘણા લોકો એટલા ઉતાવળમાં આવે કે જે આવ્યું હોય પછી પુષ્ટાવી લે, અને પછી સેવા કરે ત્યારે બીજા કોઈ વૈષ્ણવને ત્યાં પધરાવીને જવાનું થાય ને પછી દુઃખી થાય, હા આના લાલન તો કેવા સરસ છે, મારા તો સાવ નાના, પેલાને તો કેવા સુંદર વસ્ત્ર અને શૃંગાર આવે, મારે તો કઈ ધરાતું નથી. પછી આવો ખેદ ન થવો જોઈએ. એટલે પુષ્ટાવો ત્યારે વિચારીને પુષ્ટાવો. એવા સ્વરૂપો પધરાવો જેમાં તમને આસક્તિ હોય. આમ ભૃગુજીના અપરાધોનું વર્ણન આવ્યું. આગળ વેદ સ્તુતિ આવી, કૃષ્ણ લીલા વિહારનું વર્ણન કરવામાં આવ્યું. દશમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. મુક્તિ વૈષ્ણવ માટે કઈ? ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટવું એ જ મોક્ષ છે. મોહનું મરવું એ જ મુક્તિ છે. પેલા કવિએ કહ્યું છે કે કુછ ઇસ તરહ मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस આ સર્વ બંધનોમાંથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટવું એ જ મુક્તિ છે. અહમતા મમતાનું મરવું એ જ મોક્ષ છે. સાધારણ જગ્યાએ ધર્મ અર્થ કામ અને મોક્ષ હોય. પુષ્ટિ માર્ગમાં ઊંધું છે. પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. મર્યાદા માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં મોક્ષ, કામ, અર્થ અને ધર્મ. પહેલા મોક્ષ. મોક્ષ એટલે શું? અહમતા મમતાનું મરવું. તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કઈ રીતે થાય? સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લઈએ અને પ્રભુ આગળ કહીએ આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત એ પ્રભુ આપને સમર્પિત થાવ છું. અને બ્રહ્મ સંબંધ લઈ અહમતા મમતાનું સમર્પણ કરી મોક્ષનો અનુભવ જીવ કરે. પછી આવે અહમતા મમતા ગઈ, સ્વરૂપ જ્ઞાન થયું તો ભગવત કામ જાગ્યું. પ્રભુ માટેનો પ્રેમ જાગ્યો. પ્રભુને જોવાની ઈચ્છા થઈ, પ્રભુને પધરાવાની ઈચ્છા થઈ, પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા થઈ. અને કૃષ્ણ પ્રેમ જાગવો એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. અને પ્રભુને પામવાની ઈચ્છા થઈ તો થયું લાવ પ્રભુને પુષ્ટાવીને પધરાવું. અને પ્રભુને પુષ્ટાવી ઘરે માથે પધરાવ્યા. અર્થો હરિ રે વહી. અને પ્રભુ જ પુષ્ટિ માર્ગમાં અર્થરૂપ છે. અને પ્રભુ ઘરે પધાર્યા અને પ્રભુ બિરાજ્યા. પછી સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્ય ક્વાપી કદાચન. અને પ્રભુની સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. અને આમ પુષ્ટિ માર્ગમાં મોક્ષ, કામ, અર્થ અને ધર્મ આમ ઉલટું છે. એટલે તો મહાપ્રભુજી માટે કહ્યું પૃથક શરણ માર્ગોપદેષ્ટા. અન્ય જગ્યાએ શરણ માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય, પણ આ તો પૃથક છે. એટલે અહીંયા તો ઊંધું છે. પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. તો મોક્ષની વાત કરી. મુક્તિ લીલા એ એકાદશ સ્કંદની લીલા છે. યાદવો ઉચ્છંકલ થયા છે. યુવાની આવી, ધન આવ્યું, પદ મળ્યું. એક જગ્યાએ યજ્ઞ ચાલી રહ્યો હતો અને યાદવોને થયું લાવ ઋષિઓની પરીક્ષા કરી. શાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને એને લઈ ગયા ઋષિ પાસે અને પ્રશ્ન કર્યો કે મહારાજ આને બાળક થવાનું છે, બતાવો ને, આને દીકરો થશે કે દીકરી? ઋષિને આવ્યો ક્રોધ. ન પુત્ર થશે ન પુત્રી, આના પેટમાંથી મૂષણ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ, શું કરીએ? ઉગ્રસેન પાસે ગયા ને એમણે સલાહ આપી કે મૂષણને ઘસો અને જે ભૂકો નીકળે દરિયામાં નાખી દો. દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ નાખ્યો. માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, માછલી કાપી, ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવી અને જે ભૂકો દરિયામાં નાખ્યો હતો એ કિનારે આવ્યો.
મૂષળ નામનું ઘાસ, ભાલા જેવું તીક્ષ્ણ ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી દ્વારિકા પધાર્યા છે, વસુદેવજી સાથે સત્સંગ થયો છે, નવ યોગેશ્વરની કથા કહી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરોત્તર દુબિલ ચમસ કર ભાજન, આ નવ યોગેશ્વર છે. નિમિ રાજાના યજ્ઞમાં ગયા. જો આપણા કોઈ સત્કાર્યમાં, આપણા કોઈ શુભ પ્રસંગે, આપણા કોઈ અલૌકિક પ્રસંગે કોઈ મહાપુરુષો પધારે ને તો માનવું કે ઠાકોરજી આશીર્વાદ આપણા સત્કર્મને મળ્યા છે. નિમિ રાજાના યજ્ઞમાં જ્યારે નવ યોગેશ્વર આવ્યા વંદન કરતા, રાજા બોલ્યા, માનુષ દેહ દુર્લભ છે અને એમાં પણ દુર્લભ હોવા છતાં ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કોઈને ખબર નથી. અને દુર્લભ છે મહાપુરુષોનો સંગ, મહાત્માઓનો સંગ આપણે ત્યાં દુર્લભ કયો છે. નવ યોગેશ્વરે સુંદર ધર્મોપદેશ આપ્યો છે. 3 પ્રકારના ભાગવતનો ઉપદેશ આપ્યો: ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, કનિષ્ઠ ભાગવત, પ્રાકૃત ભાગવત. ઉત્તમ ભક્ત એ છે જે બધામાં ભગવાન જોવે, મધ્યમ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તોમાં ભગવાન જોવે, અને કનિષ્ઠ એ છે, પ્રાકૃત એ છે જે કેવલ ભગવાનમાં ભગવાન જોવે છે. એકવાર એક જગ્યાએ વરસાદ પડતો હતો, એક વ્યક્તિ આમ જતો હતો, એમ થયું કે વરસાદ રોકાય પછી જવું, તો એક છાપરા નીચે ઉભો રહી ગયો. હવે જે ઘર નીચે ઉભો રહ્યો એને થયું કે વરસાદ રોકાય પછી જવું. સવાર ગઈ, બપોર થઈ, સાંજ થવા આવી, ભૂખ્યો તરસ્યો બહાર ઉભો છાપરા નીચે. તો જે ઘરનો માલિક હતો એને જોયું કે સવારથી ઉભો છે, લાવ એને અંદર બોલાવીને જમાડી તો દઉં. અંદર એને બોલાવ્યો, એના માટે ભોજન કરાવ્યું અને બે તૈયારી કરી, બંને બેઠા જમવા માટે. જે ઘરનો માલિક હતો એને કહ્યું, ચાલો ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહારથી અંદર આવેલો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવા હોય તો કરી લો, હું નથી માનતો તો હું યાદ નહીં કરું. પેલો કે એક તો તું બહાર ઉભો હતો, ભૂખ્યો તરસો ઉભો હતો, તારા માટે ભોજન બનાવ્યું, તને ઘરમાં લાવ્યો, અને હવે એમ કે છે ભગવાનમાં નથી માનતો, અને ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા માટે ભોજન નથી, જા નીકળ. પેલો કે હું ભૂખ્યો જતો રહું પણ ભગવાનમાં માનતો નથી તો યાદ કઈ રીતે કરું? તો કે નીકળી જા મારા ઘરમાંથી. અને પેલો વ્યક્તિ ભૂખ્યો બહાર નીકળ્યો. એટલામાં આકાશવાણી થઈને ભગવાને પેલા ભક્તને કહ્યું કે મને નહોતો માનતો, 50 વર્ષનો એ થયો તોય 2 ટંકુ એને જમાડું છું, અને તું 1 ટંકે ન ખવડાવી શક્યો એને? મારો ભક્ત કેવડાવે છે. ઉત્તમ ભક્ત તો એ છે જો કોઈને ખબર નથી કે મારામાં ભગવાન નથી કે છે. આપણે તો ભક્ત છીએ, આપણે તો જાણીએ છીએ ને કે આની અંદર ભગવાન છે. અને એટલા માટે સામે વાળો આપણે તેમ કહેવાય કે જેવા સાથે તેવા, પણ આ વૈષ્ણવી વાત નથી. વૈષ્ણવ તો એમ કહે કે જેવા સાથે જેવા છીએ એવા રહેવાનું. પેલો આપણા ગુણને જોઈને ગુણવાળો નથી થતો તો આપણે એના દોષ જોઈને દોષવાળા કેમ થઈ જઈએ? એ આપણા જેવો ન થાય તો આપણે એના જેવા શા માટે થઈએ? આપણા બધાની તકલીફ એ છે કે આપણા ગુણો પણ બીજાના ગુણ પર આધાર રાખે છે. હરિરાયજી બહુ સુંદર વાત શિક્ષાપત્રમાં કહે છે. અપરાધો ગણાવ્યા ને એમાં એક અપરાધ એમ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. ક્ષમા ન માંગવી એ તો અપરાધ કહ્યું, ક્ષમા ન આપવી પણ અપરાધ છે. આપણા ગુણો બીજાની માંગ ઉપર ડિપેન્ડ શા માટે રહે? આપણે સારા છીએ તો એ સારાઈ પણ બીજો કહે ત્યારે પેલો સોરી કે પછી એને ક્ષમા કહેવાની, એવો પરાલંબન પણ કેમ? આપણા ગુણો, એક વસ્તુ યાદ રાખો, આપણા ગુણો એ આપણા સમાજ પર કરેલા ઉપકાર નથી. આપણે આવા હોવું જ જોઈએ. ઘણા લોકો અમે સાચું બોલીએ છીએ, ના, સાચું બોલીને કોઈના પર ઉપકાર નથી કરતા. સાચું બોલવું જ જોઈએ, દયા રાખવી જ જોઈએ. જે 10 લક્ષણ ધર્મના બતાવ્યા, ધૃતિ ક્ષમા દબો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મના છે. અને ધર્મ કરીને આપણે કોઈના પર ઉપકાર કરતા નથી. ધર્મ એટલે કેવું? લાયસન્સ લઈને કાર ચલાવવા છે. તમને ટ્રાફિક પોલીસ પકડે અને તમે લાયસન્સ બતાવો, પેલો લાયસન્સ બતાવો, એ કઈ રાજી થઈ જાય છે, લાવ તને માળા તિલક કરું ને હાર પહેરાવ? ના, કાર ચલાવો છો તો લાયસન્સ હોવું જ જોઈએ, પણ નથી તો ફાઇન કરે છે, નથી તો દંડ કરે છે. આ ધર્મ એ જ છે. તમે સત્ય, દયા, પ્રેમ, અહિંસા, કરુણા આ બધું રાખો તો એ કોઈના પર તમે ઉપકાર કરતા નથી, પણ નથી કરતા તો અપરાધ કરે છે. આનું નામ ધર્મ. તો આપણા સદગુણો એ સમાજ પર આપણા ઉપકાર નથી. આપણે એવું હોવું જ જોઈએ. આપણે આપણા સદગુણો હંમેશા બીજા પર ઉપકારની જેમ ખપાવીએ છીએ, પણ વૈષ્ણવે આવું હોવું જ જોઈએ. આમ અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા છે. ભક્તિની સ્થિતિ બતાવી, પૂજન વિધિ બતાવી. અહીંયા પ્રભુ હવે સ્વધામ પધારવાની તૈયારી કરે છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે, ઉદ્ધવજીને બોલાવ્યા છે. સુંદર સંવાદ થયો છે. દત્તાત્રેયના 24 ગુરુની કથા આવી છે. જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવી લીધા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા,
પૃથ્વી પાસેથી ક્ષમા, ધૈર્ય અને સહનશીલતા શીખ્યા. વૈષ્ણવે સહનશીલ બન્યું. સહન કરવા માટે બહુ હિંમત જોઈએ. લડી લેવું બહુ સહેલું છે. ઝઘડવું એ કમજોર માણસનું કામ છે અને સહી લેવું એ તાકાતવાનનું કામ છે. ક્ષમાશીલ બનવું જોઈએ વૈષ્ણવ, સહનશીલ બનવું જોઈએ. લોકો કહે કે અમે સમજીએ એટલે અમારે જ સહન કરવાનું. હા, સમજદારે જ સહન કરવાનું આવશે. નાદાન વ્યક્તિ તો ઝઘડવા આવશે, નાદાન વ્યક્તિ તો હક માંગવા આવશે. જે સમજદાર હશે એ જ છોડવા તૈયાર થશે. અને એટલા માટે સમજદાર બને. વાયુ પાસેથી નિસંગતા શીખ્યા, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. માણસનું મન મોટું હોવું જોઈએ. આપણા બધાની તકલીફ જ એ ને. આમાંથી બેઠા છે એમાંથી કેટલા લોકો 10 મિનિટ પણ રોજ આકાશ સામે જોતા હશે? સમય જ ન મળે. મન મોટું કરવાની આ એક્સરસાઇઝ છે. કારણ કે ભગવાનની મોટાઈ જોશો ને તો પોતાની નાનાઈ આપમેળે સમજમાં આવી જશે. વૈષ્ણવનું મન મોટું હોવું જોઈએ, આકાશની જેમ વ્યાપક. એ બધાને સમાવી લે છે. આગળ જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. માણસના વિચારો વહેતા રહેવા જોઈએ. બહુ જૂનું જૂનું યાદ રાખશો ને તો નવા સત્કર્મો નહીં કરી શકો. એટલે જૂના પુણ્યો પણ ભૂલતા શીખો. નહીં તો એક વાર તો આને મદદ કરી હતી, પાછી શું કરવાનું? આ જૂના પુણ્યો યાદ રાખીએ તો નવા પુણ્યો ન બંધાય. જૂના વેર, જૂના મંદુખો યાદ રાખો તો કાયમ ખટક્યા કરે. જો બધા જ ગુણો એક જગ્યાએ ગોતવા જશો ને તો નહીં મળે. તમને એમ થાય કોઈ એવો વ્યક્તિ મળે ચોપડીમાં જેટલા ગુણો લખ્યા જેટલા એની અંદર હોવા જોઈએ. હવે કોઈ એવી ભાવના કરે કે મને એવું ઝાડ જોઈએ જેમાં કેળું હોય, પપૈયું હોય, ચીકુ હોય, સફરજંદ હોય અને બધા ફળેમાં ઉગતા હોય, એવું ઝાડ દુનિયામાં મળે? સંભવ જ નથી. એવું વૃક્ષ ન મળે, પણ એક થેલીમાં આ બધા ભેગા કરી શકાય. તો એમ જ બધા ગુણ એકની અંદર હોવા એવો વ્યક્તિ શોધવા નીકળો તો એવો વ્યક્તિ નહીં મળે. પણ આપણી બુદ્ધિને, આપણા મનને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાંથી ગુણ મળે એ ભેગા કરતા જાઓ. તો આ મનને એવી થેલી બનાવી શકાય. જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા અને વહેતા રહેતા શીખે. માણસના વિચારો વહેતા હોવા જોઈએ. બંધાઈ જાય તો દુર્ગંધ આવવા લાગે. જ્યાં નવા વિચારો મળે એનું ગ્રહણ કરતા જાઓ. આગળ અગ્નિ પાસેથી શીખ્યા તેજસ્વીતા, ઉર્ધ્વગમનતા. અગ્નિ લાકડીમાં અડાડો, નીચી કરો ને લાકડી તો અગ્નિ તો ઉપર જ જાય. અગ્નિ ઉપર જાય, એ નીચે નથી જતી. સંજોગો ભલે નબળા થાય પણ માણસે વિચારો નબળા નહીં કરવા. પરિસ્થિતિ બધી એક સમાન દર વખતે રહેતી નથી. સબદીન હોત ન એક સમાન. દિવસો તો બદલાય છે, સંજોગો બદલાય છે. સંજોગો ભલે નબળા થાય, માણસે વિચાર નબળા નહીં કરવા. કારણ કે જીવનમાં શાંતિ માટે જ્યાં સુધી વિચારોની ઊંચાઈ નહીં પામો ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં પ્રગટે. એકવાર એક ગીધ આકાશમાં ઉડતું હતું ને છેક ઊંચે ટોચમાં બેસી ગયું વૃક્ષ ઉપર. એમ થયું કે શાંતિથી બેસું, શાંતિથી બેસી ગયું. એક સસલાએ જોયું કે આ ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. ઝાડ નીચે આવીને બેસી ગયું. એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં પકડ્યું સસલા. અને પેલા સસલાએ પ્રશ્ન કર્યો કે પેલો ગીધ શાંતિથી બેઠું છે એને કોઈ હેરાન નથી કરતું અને મને મારવા બેઠા છે, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ના આવે. વિચારોની, વ્યવહારની, ઉચ્ચારની, આ બધા પ્રકારની ઊંચાઈ આવે. જ્યાં સુધી સમજની ઊંચાઈ પર નહીં બેસો ત્યાં સુધી જીવનમાં શાંતિ અને સુખ પ્રગટ નહીં થાય. એટલે આ મનની ઊંચાઈ પામવી પડે. તો સંજોગો નબળા ભલે થાય, નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન. ન લાગે તો વાંધો નહીં, પણ જીવનમાં નીચા નિશાન નહીં લગાવવા. નબળા વિચાર વાળા વ્યક્તિને જોઈ પોતાના ઉચ્ચ વિચારો છોડી નહીં દેવા. કોઈ કરતું તો છે નહીં, પછી મારે કરવાની શું જરૂર છે? લોકો આવું કરી કરીને પોતાના સત્કર્મો છોડી દે છે. ના, પોતાના સત્કર્મોને વળગી રાખો. સૂર્ય પાસેથી જોયું ચંદ્રકલા ઘટે છે, વધે છે. ચંદ્ર તો એમ જ રહે છે. સૂર્ય પાસેથી શીખ્યા દરિયા પાસેથી પાણી લે, પણ એ પોતે નથી રાખતા. વાદળ બનાવીને પાછો સમાજને આપી દે છે વરસાદ રૂપે. એમ સંસારમાંથી કમાઓ પણ પોતે સંગ્રહી ન રાખતા પાછું સમાજના કલ્યાણમાં ખર્ચી નાખો. કબૂતર પાસે જોયું મોહ, બચ્ચાઓમાં મોહને કારણે મરે છે. આગળ જોયું અજગર પાસેથી, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતારામ. કંઈ જ કરતો નથી છતાંય પ્રભુ બધું પૂરું કરે છે. ભરોસો છે. સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા. પતંગિયા પાસેથી જ્યોતમાં બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. મત્સ્ય જીવવાના સુખને કારણે મરે છે. પિંગલા વારાંગના આખી રાત કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યું. થયું કે આટલી તો પ્રભુની પ્રતીક્ષા કરી હોત તો પ્રભુ મળી જાય. ભરોસો એક ભગવાન પર રાખો. બધાનો ઉપયોગ કરાય, બધાનો સાથ લેવાય, પણ ભરોસો તો ઠાકોરજી પર જ રખાય.
ઉપયોગ કરવાની ના નથી. તમે બીમાર પડો તો ડોક્ટરનો ઉપયોગ કરી શકો, એનો સાથ લઈ શકો, પણ ભરોસો પ્રભુ પર કે ઠીક તો ઠાકોરજીની કૃપાથી જ હું થયો છું. આશ્રય પ્રભુ પર રાખો. બધાનો સાથ લેવાય, પણ આધાર ભગવાન, આધાર પ્રભુનો, આશ્રય પ્રભુનો. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. આગળ માંસનો ટુકડો છે, ઉડે છે, પાછળ બધા પક્ષીઓ આવે છે. જ્યાં ટુકડો મોઢામાંથી પડ્યો તો પાછળ આવવાનું બધાએ બંધ કરી દીધું. બેંકમાં બેલેન્સ છે તો બધા આજુબાજુ ફરે છે, જે દિવસે એ નહીં રહે તો કોઈ આજુબાજુ આવવાનું નથી. માણસનું સામર્થ્ય, પદ, સત્તા, સંપત્તિ, આપણી જોડે રહેનારા લોકો વિચારવું કે મારી સંપત્તિ, સત્તા અને પદને કારણે છે કે મારે કારણે મારી જોડે છે. માણસે વિવેક કરવો. આગળ બાળક પાસેથી શીખ્યા. માન અપમાનથી પર હોય. નાનકડું બાળક હોય, તમે એને સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? માણસે એની નિર્દોષતા જાળવી રાખે. ભલે ગમે તેટલો મોટો માણસ થાય, મોટા પદ ઉપર પહોંચી જાય, પણ નિર્દોષતા ગુમાવવી નહીં. બાળક જેવા નિર્દોષી બની રહેવું, સહજ બનીને રહેવું. ક્યારે કોઈ નાના બાળકના માથા પર હાથ રાખીને બેસેલો જો ખોટા શેર લેવાઈ ગયા, એ તો પરમ આનંદમાં જ હોય, એ તો પરમ સુખમાં જ હોય. કુમારિકા પાસેથી શીખ્યા. કેટલાક છોકરા વાળા છોકરી જોવાય, ઘરમાં એમને ભોજન કરાવવું હતું એટલે અનાજ ખાંડતી હતી એ કન્યા, અને હાથમાં બંગડીઓ એટલે ખન 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 અવાજ આવે. એ કન્યાને એમ થયું કે અવાજ બહાર જશે તો છોકરાવાળા શું વિચારશે, આ લોકોના ઘરમાં અન્ન નથી, એટલે એને બધી બંગડી કાઢી, એક એક બંગડી રહેવા દીધી, અને હવે ખાંડે છે તો અવાજ આવવાનું બંધ થઈ ગયું. નાનપણમાં સ્કૂલમાં આપણને શીખવાડેલું ને, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થાય, અવાજ આવવાનું શરૂ થાય. પછી એને બતાવી દઈશ, પછી એને દેખાડી દઈશ, પછી એને ઇમ્પ્રેસ કરી દઈશ, બે ભેગા થતા જ શરૂ થઈ જાય. અને આપણે બધા થાકીએ છીએ ઇમ્પ્રેસ કરવામાં જ ને. આપણે કોઈને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ. જોજો, આપણા દરેક પ્રયાસ બીજાને પ્રભાવિત કરવા માટે હોય છે, પ્રસન્ન કરવા માટે નથી હોતા. એક ઘરે આવ્યા ચા પીવડાવીએ તો જો કેવા ઇમ્પ્રેસ થઈને ગયા. આ ઇમ્પ્રેસ, તકલીફ શું છે કે દુનિયામાં પાછા એકબીજાને બધા ઓળખે છે તો ખરા જ. આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જો ઠાકોરજી આશીર્વાદ આપી દે પછી કોઈનું બને, આ તો પ્રભુની બહુ મોટી કૃપા છે. પ્રસન્ન કરવાની પ્રવૃત્તિ રાખજો, પ્રભાવિત કરવાની વૃત્તિથી ના જીવતા, નહીં તો જીવન ભાર બની જશે. આગળ સર્પ પાસેથી શીખ્યા. સર્પને તમે ચાલતો જો છો, માડો અવળો વાડો અવળો ચાલે, પણ જ્યારે દરમાં જાય ને ત્યારે સીધો જાય. સમજાવું કે સમજી ગયા? બહાર ગમે તેટલા આડાવડા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈ જજો. આ દુનિયાએ આપેલા પદ, સન્માન, સત્કાર આ બધું માથે રાખીને ઘરમાં ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. કારણ કે ઘરવાળા તો કે અમે તો તમને ઓળખીએ જ છે, બહાર ભલે ને પૂજાઓ. એટલે દુનિયામાં મળેલા સત્કારોનો ભાર માથે રાખીને ઘરમાં નહીં જવું. ઘરે પ્રવેશો ત્યારે એક પિતા, એક પતિ, એક ભાઈ, એક બહેન અને એક પત્ની જ જવી જોઈએ. તમે ઘરે જાઓ તો ઘરના લોકોને આદર થવો જોઈએ, પ્રેમ થવો જોઈએ, આનંદ થવો જોઈએ. એ તો ઘણા થાય, લો આયા પાછા, અમારા સિવાય કોણ સંગરવાનું છે. એટલે લોકો કે ના અમને જ આવા કેમ આપ્યા, કે તમારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે તમને આપ્યા, બીજું તો શું થાય. એટલે બહાર ગમે તેટલો માણસ આડો અવળો હોય, ઘરે જાઓ ત્યારે સ્વજન બનીને પ્રવેશ કરજો. કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયો જાળ ફેલાવે ને સમેટીએ લે. આપણા બધાની તકલીફ એ કે ફેલાવતા આવડે, સમેટતા આપણને આવડતું નથી. આપણે જ આપણા જાળમાં ફસાઈ જઈએ છીએ. કીટ ભ્રમર નાય છેલ્લે જોલું કે કીટ ભ્રમરને ડંખ મારે ને ભ્રમર બની જાય. પ્રભુનું ચિંતન કરતા કરતા જીવ પ્રભુના ગુણોને ધારણ કરી લે છે. આમ 24 ગુરુની કથા આવી, ભગવાન ઉદ્ધવ સંવાદ આવ્યા અને ભાગવત ધનનું નિરૂપણ કર્યું છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા છે, યદુકુળનો સંહાર થયો અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. બોલો દ્વારિકા દેશ કી જય.